أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الحمد لله كما هو أهله. الصلاة والسلام على سيد المرسلين أبي القاسم محمد. اللهم صل على محمد وآل محمد وعجل فرجه وآله الطيبين الطاهرين المعصومين. إنما يريد الله ليذهب عنكم الرجس أهل البيت ويطهركم تطهيرا. اللهم صل على محمد وآل محمد وعجل فرجه وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. أما بعد فقد قال الله سبحانه تبارك وتعالى بسم الله الرحمن الرحيم. أفضل العبادة انتظار الفرج. درود पढ़े मोहम्मद वाले मोहम्मद पर. صل على محمد وآل محمد وعجل فرجه. अज़ीज़ान मोहतरम, शब-ए बारात एक अजीम रात છે જેના માટે રિવાયતમાં છે કે શબ-એ કદ્ર પછી સૌથી અઝીમ રાત આજની રાત છે. અલ્લાહ તાલા આજની રાતમાં પોતાના બંદા ઉપર ખાસ કરમ કરે છે. અલ્લાહની ખાસ અતા આજની રાતમાં નાઝિલ થાય છે. તો તમે જોશો આજની રાતના અમલ પણ ઝાઝા છે. આપણે અમલ કરશું, જાહેર છે કે આપણે લિમિટેડ ટાઈમ છે આપણા પાસે, તો આપણે થોડાક અમલ કરશું, પણ તમે જ્યારે નજર કરશો તો ઘણા બધા અમલ છે. અગર કરી શકતા હોય તો આજની રાત અલ્લાહના ખાસ ફઝલની રાત છે. અઝીઝાન મોહતરમ, અને સાથે સાથે બીજી રાત જે છે ઇમામ ઝમાના અજ્જલલ્લાહુ તઆલા ફરજહુ શરીફ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલિ મુહમ્મદ વઅજ્જિલ ફરજહુ. આપણા ઝમાનાના ઇમામની વિલાદતની રાત છે. આ રાત એ મહાન રાત કે જેમાં યુસુફે ઝહરા દુનિયામાં તશરીફ લાવ્યા. અલ્લાહની આખરી હુજ્જત કે જે આ કાયનાતની આ દુનિયાને અદલ ઇન્સાફથી ભરવાવાળા છે. હાલાત સિચ્યુએશન એવી થઈ કે આપણા જમાનાના ઇમામને પરવરદિગાર આલમે જ્યારે ખુદાવંદ આલમે એક પછી એક તેની 11 હુજ્જતને, બલકે 13 હુજ્જતને પૈગંબરથી લઈને 11મા ઇમામ સુધી લોકોના દરમિયાન મોકલી. આપણા બધા માણસોના જેમ ઇમામ જીવતા હતા, લોકોના વચ્ચે હતા, પણ લોકોએ એમના સાથે શું કર્યું? કોઈને તલવારથી મારી દીધા, શહીદ કરી દીધા, કોઈને ઝહેરથી શહીદ કરી દીધા. યાની જ્યારે અલ્લાહ તાલાની 13 હુજ્જત ઉપર એટલા જુલ્મ થયા તો અલ્લાહ તાલા એની આખરી હુજ્જતને હિફાજત કરવા માટે શું કર્યા? પડદે ગૈબતમાં રાખ્યા. ગૈબતથી મતલબ શું છે મારા અઝીઝો? આપણે ઇમામને જોઈ નથી શકતા, બરાબર ને? ઘણી ફેરે ગૈબતમાં આપણે એમ મતલબ કાઢે છે કે ઇમામ જે છે સતાયેલા છે, છુપાયેલા છે. ના, ઇમામ છુપાયેલા નથી. ઇમામ આપણા વચ્ચે છે, આપણા દરમિયાનમાં આપણા લોકોના વચમાં જિંદગી કરે છે,
પણ આપણે એને ઓળખી નથી શકતા. આ એક ગેબત છે, આ એક પડદો છે. હવે એ પડદો ઇમામ તરફથી છે કે આપણા તરફથી છે? સવાલ એ છે. ઇમામ ગાયબ છે આપણાથી? ઇમામ ગેબતમાં છે? હવે હું તમને એક શાયરી સંભળાવું છું. અગર તમે સમજી જશો ઉર્દુમાં શાયરી તો તમે સમજી જશો કે ગેબત એટલે શું. कि कौन कहता है इमामे दो जहां पर्दे में है, कौन कहता है इमामे दो जहां पर्दे में है, अपनी आंखों में है पर्दा, वो कहां पर्दे में है? पर्दो वहां नहीं, पर्दो અહીંયા છે. સમજ્યા? પ્રોબ્લેમ મારી તરફથી છે, ઇમામ તરફથી નથી. કેમ ઘણા બધા નસીબદાર છે જેને ઇમામ મુલાકાત કર્યા છે, ઇમામ એમને દેખાણા છે, વાતો કર્યા છે એમના સાથે, પણ હું બદનસીબ ઇમામને નથી જોઈ શક્યો. તો વાંક મારો છે, ભૂલ મારા તરફથી છે. એમ ન કે અચ્છા ગૈબતમાં તો આપણે આયલા જઈએ છીએ, ખબર છે ને તમને? અમુક લોકો વર્ષ સુધી નથી દેખાતા. તો એ શું છે? આશુરાના મમ્મી હોય ને, હે હોય ને અમુક જણા, એ આશુરાના મુસલમાન છે ખાલી. તમે અમુક જણા ઈદ ઉલ ફિત્રના, બકરી ઈદના ને રમઝાન ઈદના મુસલમાન છે ખાલી. એ તમને ત્યારે એને તમારે જોવો હોય તો વર્ષની વાટ જોઈ ખબર તમારે. એક વર્ષે બિચારાનો ચાંદ જેવો ચહેરો નજર આવે. આપણને તો ખબર નહીં આજે છે ચાંદ ક્યાં પડદામાં છુપાયેલો હતો હમણાં સુધી. પણ આવે ઓચિંતા તમારા સામે તમે કે યા અલ્લાહ ચાંદ આવ્યો ભાઈ, હે ઈદનો ચાંદ દેખાડો આજે. અમુક જણા આશુરામાં જ દેખાય તમને. તો આપણે ગેબતમાં તો આયલા જ જાય છીએ, હે ને? પણ એ સારી વસ્તુ નથી. એવી ગેબત ન રાખે. આપણા કોઈ ઇમામે ઝમાના ભી લોકોના વચમાં છે, બધે હોય છે, આપણે ઓળખી નથી શકતા. પણ મસલહત છે કે ખુદાને તેની હુજ્જતની હિફાજત કરવાની છે. આપણને શું વાંધો છે ભાઈ? આપણે શું કામ નથી દેખાતા? પ્રોબ્લેમ શું છે? ના અને ઘણા બધા તો શું કામ ના દેખાય ખબર છે તમને? આપણે એને સવાલ પૂછે ભાઈ કેમ ઇમામ વાળામાં નથી આવતા? મને ઓલા વાંધો છે એટલે કે એટલે ભાઈ તને ઇમામે હુસૈનથી તો વાંધો નથી ને, ઓલા માણસથી વાંધો છે એટલે નથી આવતો ઇમામ વાળામાં, ફલાણાથી દુશ્મની છે એટલે મસ્જિદમાં નથી આવતો. એમાં એ ગૈબતમાં આવેલું છે બિચારો. જો તમે આપસના પ્રોબ્લેમમાંથી આપણે જે છે ગૈબત લઈ લઈએ છીએ ને, એમ ના કરે. આપણે એકબીજાની કરીબ થઈ, એકબીજાથી નજીક રહીએ. એટલું યાદ રાખો, ઇમામની ગૈબત છે ને અને આપણી દૂરી એમાં કનેક્શન છે. જેટલા આપણે કરીબ થાશું એટલી ગૈબત જે છે દૂર, એટલી ગૈબત જે છે ખતમ થશે જલ્દી. સમજે? ઇમામની ગૈબતને ખતમ કરવા માટે આપણું નજીક થવું જરૂરી છે. એકબીજાનું બાજુમાં રહેવું જરૂરી છે. એક્યતા અને ઇત્તિહાદ નહીં હોય ને ત્યાં સુધી ઇમામ જે છે ગૈબતથી બહાર નહીં. શું કામ? કારણ કે ઇમામે ઝમાનાને સાથીઓની જરૂરત છે ભાઈ. ઇમામે ઝમાનાને તો દોસ્તોની જરૂરત છે, સિપાહીઓની જરૂરત છે. અહીંયા ઇમામે ઝમાના આવે તો આપણે તો અંદરના કજ્જામાંથી ઊંચા ન હોય પહેલા. તો ઇમામ બિચારા ઓલા યહૂદી સામે લડે કે પછી આપણે અંદર સુલહ કરાવવામાં જઈએ? એલા ભાઈ એલા આવી જાને, એલા આમ ને ઇમામને ખબર પેલા આપણે એક થઈ જાય તો ઇમામ જે છે જલ્દી આવે, જેથી ઇમામના જે અસલ દુશ્મન છે એની સામે ઇમામ લડી શકે. ઇમામ તો ઇમામની મદદ આ રીતે આપણે કરવાની છે. મારા અજીઝો, મારે લાંબી તકરીર નથી કરવાની, આજના પ્રોગ્રામ બહુ લાંબા છે. છેલ્લી વાત, ઇમામ ગૈબતમાં છે. ગૈબતના પડદાને દૂર કરવા માટે ઘણી બધી ચીજો છે. એમાંથી એક ચીજ, પહેલી ચીજ તમને બયાન કરી કે આપણા તરફથી તૈયારી. આપણે જ્યાં સુધી તૈયાર નહીં થશું, ઇમામ તશરીફ નહીં લાવે, ઇમામ હાજર નહીં થાય, જ્યાં સુધી આપણે એકબીજાથી કરીબ નહીં થશું, એકબીજાથી મોહબ્બત નહીં કરશું, એકબીજાને ગળે નહીં લગાવશું, આ મોટો એક રીઝન છે ઇમામના આપણાથી દૂર રહેવાનું. અને બીજું, આપણે આપણા ઇમામ માટે શું ઝહૂર માટે દુઆ કરે છે, આપણે એવી રીતના જેમ કરવી જોઈએ. તમે કીધું મોલાના તો હરોજ કીયા ખુદાયા ઇમામના ઝહૂરમાં જલ્દી કર. દુઆ અહીંયાથી નથી કરવાની, અહીંયાથી કરવાની છે. દુઆ ઝબાનથી નહીં ભાઈ. તમને ખબર છે ઝબાનથી તો આપણે માણસો નહીં તે જે છે એકબીજાને મોઢે કેટલા સારા થતા હોય, પછી અંદરમાં દિલમાં કેટલાય મુનાફિકપણા ભર્યા હોય, ખબર જ નથી હોતી આપણે, હે ને? ઝબાનથી આપણે કંઈક છીએ અને દિલમાં મુનાફિકપણા, તો એવું તો દિલ નહીં. ખુદાને ખબર છે કે દિલથી આપણે દિલથી
દિલથી જે કરે દિલથી કરે આપણે આપણા ઇમામ માટે આ દુઆ પર દિલના ઊંડાણથી અને ખરેખર એક અહેસાસ કરે આજ દુનિયાના હાલત જોશો તમે શું હાલત છે દુનિયાના આજ ઝાલિમો આપણા ઘર સુધી પહોંચી ગયા છે શિયાની હુકુમતને ખતમ કરવા શિયાઓને ખતમ કરવા ક્યાંને ક્યાંયથી હજારો કિલોમીટર દૂરથી જે છે આપણા ઘરોમાં આવીને મારવાની કોશિશ કરી રહ્યા છે યા રસૂલલ્લાહ યા અલી અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ અલી મુહમ્મદ વાજી આ નામે ગેબતમાંથી જતો જોયો તમે કોણ નામ લગાવ્યું દેખાડો નહીં તમને ગેબતમાં છે આપણે હે ને બરાબર છે ને મને દેખાય છે મોહમ્મદ અલી તો સમજ આજ દુશ્મન આપણને ખતમ કરવા માટે આપણા ઘર સુધી આવી ગયો છે શિયાની હુકુમતને ખતમ કરવા શિયાઓને ખતમ કરવા માટે આપણે અગર એક નહીં હશું તમે જુઓ એક્યતા તમે જો આપણા પૈગંબરના જમાનામાં જંગો થઈ હતી ને કઈ જંગમાં એ લોકો કામયાબ થયા જેમાં એક્યતાથી મુસલમાન લડ્યા હતા જેમાં મુસલમાન સાથે હતા એમાં રસૂલે ખુદા મૌલા અલી બધાય કામયાબ થયા જંગે સિફીનમાં મૌલા અલી સુલહ માટે મજબૂર થઈ ગયા તમે જો શું કામ સુલહ ભાઈ મુઆવિયા સામે મૌલાને લડવું આસાન હતું કઈ કેમ જંગે ખૈબરમાં મૌલા અલી જીતી ગયા એવો મોટો પહેલવાન હતો મરહબ અંતર તમે જો આવા પહેલવાન સામે અલી જીતી ગયા ખતરનાક બધા યહૂદી હતા બધા સામે મૌલા અલી જીતી ગયા શું કામ કારણ કે મુસલમાનો એક હતા દુશ્મનને હરાવી શક્યા જ્યાં જંગે સિફીનમાં મુસલમાન આપસમાં લડ્યા ને મૌલા અલી જશી સુલહ કરવા માટે મજબૂર થઈ ગયા હે ને ઇમામ જમાનામાં આ સિચ્યુએશન છે મારા અઝીઝો આપણે અગર ઇમામને સાથ નહીં આપશું ને તો ઇમામને તકલીફ પડવાની છે આપણે ધ્યાન રાખવાનું છે મારા અઝીઝો અને તમે જો જંગે ખૈબરની અંદર મૌલા અલી સામે કોણ હતું મોટામાં મોટો પહેલવાન હતો સામે અલી હતો અલી સામે મોટામાં મોટો પહેલવાન હતો અલી જે છે બહાદુરીથી લડ્યા તો અલી જે છે મરહબને પછાડીને કામયાબ થઈ ગયા આજનો અલી પણ ઈરાનમાં બહાદુરીથી લડી રહ્યો છે પૂરી દુનિયાની દુશ્મન તાકાતને હરાવી રહ્યો છે અલ્લાહુ અકબર હે ને આજે બી છે ને કોઈ અલી ઈરાનમાં લડી રહ્યા છે ને દુશ્મન સામે બધા એક છે એટલા માટે કામયાબ છે બધા ને એક્યતા મોહબ્બત મરાજીઓ અને આ બધી આપણી દુઆ દિલથી સાથે મોહબ્બતની સાથે આપણે ઇમામને પુકારવાના છે હઝરત મૂસા અલૈહિસ્સલામના કોમના લોકો બની ઇસ્રાઈલના લોકો ત્રાસી ગયા ફિરૌનના જુલ્મથી ત્રાસી ગયા ફિરૌન જુલ્મ પર જુલ્મ કરી રહ્યો હતો કત્લે આમ કરી રહ્યો હતો લોકોના એ વખતે તમે જો હઝરત મૂસા અલૈહિસ્સલામ હજી આવ્યા નહોતા નજાત કોનાથી મળવાની હતી મૂસા અલૈહિસ્સલામથી મૂસા અલૈહિસ્સલામનો જન્મ જ નથી થયો કેટલી વાર હતી ખબર છે છઠ્ઠા ઇમામ ફરમાવે છે કે હજી મૂસા અલૈહિસ્સલામને 400 વર્ષની વાર હતી ક્યારે આવવાના હતા હજી 400 વર્ષ મોડા આવવાના હતા પણ બની ઇસ્રાઈલના લોકો બધાય ભેગા થઈને ખુદાની બારગાહમાં હાજર થયા અને દિલથી પુકારી રહ્યા છે ખુદાયા એક હુજ્જતને મોકલી દે એક નજાત આપવા વાળાને મોકલી દે કોઈને મોકલજે આ ઝાલિમોથી અમને નજાત આપે જ્યારે દુઆ ઝબાનના બદલે દિલથી નીકળે છે ઇમામે સાલિક ફરમાવે છે 400 વર્ષ પહેલા હઝરત મૂસા અલૈહિસ્સલામનો જન્મ થઈ ગયો આવવાના 400 વર્ષને મોડું હતું પણ દુઆ અહીંયાથી નીકળી મારા અઝીઝો ઇમામે ઝમાનાને કેટલી ટાઈમ થયો નથી ખબર આજ પડદે ગૈબતમાં ઇમામ ગયા કેટલો ટાઈમ થઈ ગયો ઇમામને 1190 વર્ષ આસપાસ ટાઈમ થઈ ગયો છે ઇમામ નથી આવ્યા કારણ કે દુઆ અહીંયાથી નીકળી રહી છે ઇન્શાઅલ્લાહ જ્યારે આપણે બધાય દિલથી ઇમામને પુકારશું જરૂરતને મહેસૂસ કરશું તડપશું ને અને ખુદાને કહીશું ખુદાયા તારી હુજ્જત વગર ચાલે એમ નથી અમારે તારી હુજ્જતને મોકલી દે યકીન માનો ઇમામે ઝમાના પર જે વક્તના પહેલા ઝહુર ફરમાવી દેશે ખુદાનો હુકમ થઈ જશે તમારા અઝીઝો આપની જિમ્મેદારી છે જે આપણે ગૈબતમાં નિભાવવાની છે ઇન્શાઅલ્લાહ એના પછીના પ્રોગ્રામ તરફ આપણે આગળ વધીએ પહેલા દુઆ કરીએ પરવરદિગારની બારગાહમાં ખુદાવંદ આલમ બિહક્કે મુહમ્મદ વાલે મુહમ્મદ અલૈહિ સલાતુ વસ્સલામ બિહક્કે ઇમામ ઝમાન અલૈહિસ્સલામ આપણને બધાને હંમેશા મોહબ્બતથી એક્યતાથી ભાઈચારાની સાથે રહેવાની તૌફીક અતા ફરમાવો
परवरदिगार हमारा दिलों में कई पण नाराजगी होय, कीनो होय, हसद होय, एक बीजा प्रत्ये कई भी दिल में होय, परवरदिगारा तेरे हमारा दिलों में दूर करीने पाक करवानी तौफीक अता फरमाओ। खुदाया आज गुनाहों की बख्शिश की रात से हमारा तमाम गुनाहों ने माफ़ फरमाओ, उन्हें गुनाहों की बचवानी तौफीक अता फरमाओ, तमाम मुमिनीन की परेशानियों ने दूर फरमाओ। परवरदिगारा जे मुमिनीन बीमार से इल्तिमास दुआ करिया से सर्वे ने शिफाए कामिला वाजिला अता फरमाओ। बख्शिश की रात से, रहमत की रात से हमारा सर्वे ना मरहुमीन दुनिया में जितना मुमिनीन मरहुमीन की कब्रों से सर्वे ऊपर तारी खास रहमत ने नाजिल फरमाओ। सर्वे ना गुनाहों ने बख्शिश करी पियो ने तू कब्र के अंदर मंजिलों ने आसान फरमाओ। हमारा आपस में मोहब्बत ने भाईचारों ने इत्तेहाद कायम फरमाओ। मुमिनीन का रिस्क में बरकत अता फरमाओ। इस्लाम ने मुस्लिमीन ने खास कर ईरान ने रहबर ने ईरान ना मुमिनीन ने हिफाजत नुसरत ने मदद फरमाओ। दुश्मनान इस्लाम अमेरिका इजराइल ने जलील खार ने निस्तो नाबूद फरमाओ। इमाम ज़मान अलैहिस्सलाम ना ज़हूर मा जल्दी फरमाओ। हमने इमाम ना मददगारों में शामिल फरमाओ। हमने इमाम ना ज़हूर सुधी जिंदगी नसीब फरमाओ। रब्बना तकब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम। આપણે બધા સાથે મળીને 14 માસૂમીને એક મુબારકબાદી આપવા માટે ખાસ આપણા ઇમામને ગૈબતમાં મુબારકબાદી આપવા માટે વાજિબ ફરજહુમ સાથે એક બુલંદ સલાવત પઢે।